જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે તમે આ ગાજરનો હલવો કોઈ પણ રીતે બનાવો, કલાકોની મહેનત અને સમય લાગે જ છે. પણ આજે આપણે આને તૈયાર કરીશું ખમણિયા કે પછી નાના પીસમાં કટ કર્યા વગર જ, અને એવી રીતે તૈયાર કરીશું કે પહેલેથી છેલ્લે સુધી જે તમારે સતત હલવાને ચલાવી રાખવું પડે છે, હાથ દુખી જાય છે અને ચોટવાનું ટેન્શન રહે છે ને, એ કંઈ જ નહીં રહે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે તો ગાજરનો હલવો બનાવવા ગાજરની જ પ્રોસેસ કરતા હોઈએ છીએ, તેને ખમણતા હોઈએ છીએ, પણ અહીંયા ઊંધું કરવાનું છે. તો અહીંયા 1.5 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. તમે તમારા ઘરે કોઈ પણ રેગ્યુલર દૂધ આવતું હોય તે પણ લઈ શકો છો. હવે આને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા માટે. હવે જ્યાં સુધી આ ગરમ નથી થતું અને એક ઉભરો નથી આવતો ત્યાં સુધી તેને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. હવે આપણે ગાજર લઈ લઈશું. તો અહીંયા આપણે 2 કિલોના માપથી આ હલવો તૈયાર કરવાના છીએ. અહીંયા અમુક નાના ગાજર છે અને અમુક આ રીતે મોટા ગાજર પણ છે. ગાજરને સરસ રીતે ધોઈ લીધા છે. તો હવે આગળની પ્રોસેસ જોઈએ, કેમ કે આજે આપણે આને ખમણવાના નથી. તો સૌથી પહેલાં બધા જ ગાજરને પીલ કરી લઈશું, એટલે રેશાનો ભાગ અને જો કંઈ માટી હોય તે નીકળી જાય. હવે ગાજરને ઉપર અને નીચેનો ભાગ કાઢી નાખીશું અને બધા ગાજર આ રીતે આપણે તૈયાર કરી લીધા છે. અને વચ્ચે વચ્ચે તમારે દૂધને 1-2 વખત ચલાવી લેવાનું. હવે જે નાના ગાજર છે તેને આ રીતે આપણે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું. હવે જો નાના ગાજર હોય તો 2 ભાગમાં અને મોટા હોય તો તેને 3 ભાગમાં કટ કરી લેવાના. અને આ રીતે જો જાડા ગાજર છે તેનો નીચેનો ભાગ એમનેમ જ આપણે લઈ લઈશું. હવે આનો જે અંદરનો પીળો ભાગ હોય છે, જે ગર હોય છે, તે આપણે કાઢી નાખતા હોઈએ છીએ. તો કૂણા ગાજરમાં તે કાઢવાની જરૂર નથી, પણ આ જાડા ભાગમાંથી હું તે કાઢી રહી છું. જો તમારે ન કાઢવું હોય તો એમનેમ પણ રાખી શકો છો. તો આ રીતે 4 ભાગ કરી અને વચ્ચેથી થોડો થોડો ભાગ આપણે કાઢી લઈશું. આના લીધે હલવાનો કલર પણ એકદમ સરસ આવે છે જ્યારે આપણે પીળો ભાગ ઉપયોગમાં નથી લેતા. હવે સાઈડમાં આપણે દૂધ જોઈએ તો તેમાં ઉભરો આવી ગયો છે અને તે પણ ઉકળવા લાગ્યું છે. અને હવે જ્યારે તે ઉકળવા લાગશે તો તે ઉભરાશે નહીં. તો દૂધને ઉકળવા દઈએ. બધા ગાજરને આપણે મોટા પીસમાં તૈયાર કરી લીધા છે અને આ પ્રોસેસ કરતાં બિલકુલ વાર નથી લાગતી. જ્યારે આ જ 2 કિલો ગાજરને ખમણતા તમે સમજી જ શકો છો કે કેટલી બધી વાર લાગે છે. હવે આપણે આને કૂકરમાં તૈયાર કરવાના છીએ. તો ગેસ ઉપર કૂકર મૂકી દઈશું. તેમાં 2 ચમચી ઘી ઉમેરી દઈશું. તો અહીંયા થીજેલું ઘી જ લીધું છે. અને સેજ ગરમ થઈ જાય ઘી એટલે તેમાં આપણે આ ગાજરને ઉમેરી દઈશું. હવે આ હલવો બનાવવાની રીતમાં થોડોક ફેરફાર કરી આપણે ઘણો બધો સમય અને મહેનત બચાવી શકીએ છીએ. અને ગાજરને આમાં 2 મિનિટ માટે સાંતળી લેવાના છે. હવે આને આપણે મિક્સ કરવામાં થોડીક સહેલાઈ રહે એટલે આ રીતે જ આપણે તેને મિક્સ કરી લઈશું. હવે જો દૂધને ચેક કરીએ તો તે ધીમા તાપે ઉકળી રહ્યું છે. તેને સતત ચલાવવાની જરૂર નથી. હવે આ દૂધમાંથી આપણે 1/4 કપ જેટલું દૂધ કૂકરમાં એડ કરવાનું છે. હવે ગાજરને બાફતી વખતે પાણી ઉમેરીશું તો તેને પાછું આપણે ઉકાળવું પડશે, એટલે આમાં થોડુંક દૂધ જ ઉમેરી દીધું છે. હવે 2 સીટી આવે ત્યાં સુધી આપણે ગાજર કૂક કરી લેશું. હવે ત્યાં સુધી દૂધ પણ ધીમા તાપે ઉકળે જ છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ઉકળીને પ્રમાણમાં ઓછું થઈ ગયું છે, પણ હજી આપણે આને ઉકાળવાનું જ છે. તો આને સતત ચલાવવાની કે ધ્યાન રાખવાની જરૂર નથી. તમે આની સાથે સાથે તમારું ઘરનું કોઈ પણ બીજું કામ કરી શકો છો. તો કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ખોલી લઈએ. તો જે આપણે દૂધ આમાં ઉમેરેલું તેના લીધે આ રીતે માવા જેવું ઉપર ટેક્સચર દાણેદાર થઈ ગયું છે. તો ગાજરને આપણે ચેક કરીએ તો ફોર્કની મદદથી આ રીતે પ્રેસ કરીએ તો આસાનીથી તે પ્રેસ થઈ જાય છે. તો આપણે આટલા જ ગાજરને બાફવાના છે. હવે પોટેટો મેશરથી આપણે ગાજરને મેશ કરી લઈશું. ગાજર સરસ બફાઈ ગયા છે, સોફ્ટ છે, એટલે બસ 2 જ મિનિટમાં સરસ મેશ થઈ જશે. જો આપણે આનું ટેક્સચર જોઈએ ને તો આપણે જે ખમણેલા ગાજર હોય તેવું જ લાગે છે. એટલે જો તમને એ ચિંતા હોય કે ખમણેલા ગાજર જેવું ટેક્સચર આનું નહીં આવે તો તે ચિંતા બિલકુલ ન કરતા. આ પણ એટલો જ સરસ ટેસ્ટી બને છે સ્વાદમાં અને દેખાવમાં પણ.
હવે આપણે કડાઈમાં આ ગાજરને ટ્રાન્સફર કરી દઈશું અને હવે તમે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક કરો જ્યાં સુધી આનું થોડુંક પાણી બળી નથી જતું. આ સ્ટેજ ઉપર પણ તમારે હલવાને સતત ચલાવવાની બિલકુલ જરૂર નથી. હવે જે દૂધ ઉકળી રહ્યું છે તેમાં સાઈડમાં જે મલાઈની પડ જામતી જાય તેને પણ આપણે કાઢીને દૂધમાં ઉમેરતા જઈશું. હવે આપણે ગાજરમાં જ દૂધ ઉમેરી દેતા હોઈએ છીએ અને તેને કૂક કરતા હોઈએ છીએ, એટલે આપણે તેને સતત ચલાવતું જ રહેવું પડે છે કેમ કે દૂધ નીચે ચોંટી ન જાય. પણ આ રીતે ગાજર અને દૂધને અલગ કૂક કરવાથી એવી કંઈ પણ બીક નથી રહેતી. હવે આ ગાજરને કૂક થતાં 5 મિનિટ થઈ ગઈ છે, તો અત્યારે જ આપણે આમાં પોણો કપ ખાંડ ઉમેરી દઈશું. તો તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં ઓછી કે વધારે ખાંડ ઉમેરી શકો છો. હવે જેમ જેમ ખાંડ ઓગળશે આમાં પાણીનો ભાગ પણ વધશે, એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આને કૂક કરીશું જેથી એનું પાણી એકદમ જ જલ્દીથી બળી જાય. રેગ્યુલર રીતે જે હલવો બનાવીએ છીએ તેમાં ખાંડનું જે પાણી બાળવાની પ્રોસેસ, દૂધ ઉકાળવાની પ્રોસેસ, એ બધું આપણે એક જ ગેસ ઉપર કરતા હોઈએ છીએ દૂધ ગાજરમાં ઉમેર્યા પછી. પણ દૂધ આ રીતે અલગ ઉકાળીને ઉમેરીશું તો ઘણો બધો સમય બચી જશે. હવે દૂધ ઘટ થઈને 1/4 ભાગ જેટલું થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ગાજરને પણ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આમાં પાણીનો ભાગ પણ બળી ગયો છે, એટલે હવે આપણે આ દૂધને આમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ જ મલાઈદાર, ઘાટું, રબડી જેવું દૂધ આ તૈયાર થયું છે. હવે આ દૂધને આમાં ઉકળતા અને રિડ્યુસ થતાં જરા પણ વાર નહીં લાગે. હવે લગભગ 5 થી 7 મિનિટમાં જ આ હલવો તૈયાર થઈ જશે અને અત્યારે હવે આપણે આને સતત ચલાવવાનું છે કેમ કે હવે આપણે આમાં દૂધ ઉમેરી દીધું છે. તો લગભગ 2 મિનિટમાં જ આ રીતે આ ઘટ થવા લાગ્યો છે અને બીજી 2 મિનિટ પછી ચેક કરીએ તો આની કન્સિસ્ટન્સી કંઈક આવી છે, પણ હજી આપણે આને કૂક કરવાનો છે. તો ફ્લેવર માટે 4 થી 5 ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું અને થોડુંક જાયફળ પણ આમાં એડ કરી રહી છું. જાયફળનો ટેસ્ટ હલવામાં ખૂબ જ સરસ આવે છે. હવે વઘારિયામાં 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને આમાં તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી આને આપણે હલવામાં એડ કરીશું. તો મારા ઘરમાં તો બાળકોને ખાલી કાજુ અને કિશમિશ જ ભાવે છે, એટલે અત્યારે હું આમાં તે જ એડ કરી રહી છું. કાજુ હલકા સોનેરી રંગના થઈ જાય એટલે તેમાં કિશમિશ ઉમેરી દઈશું અને લગભગ 1 મિનિટ માટે તેને પણ ફ્રાય કરી દઈશું અને પછી આ બંને વસ્તુઓને આપણે હલવામાં ઉમેરી દઈએ. મેં અત્યારે ઓછું ઘી ઉમેર્યું છે, તમારે વધારે એડ કરવું હોય તો વધારે ઘી પણ ઉમેરી શકો છો. હવે આ બધી વસ્તુને મિક્સ કરીશું અને 1 મિનિટ કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખમણેલા ગાજરનો જે આપણે કડાઈમાં હલવો કરીએ તેવું જ આનું ટેક્સચર પણ આવ્યું છે અને સ્વાદમાં તો આ એકદમ જ ટેસ્ટી બને છે. આમાં તમને ખબર જ નહીં પડે કે તમે કૂકરમાં આ રીતે તૈયાર કર્યો છે. એકવાર આ રીતે હલવો જરૂરથી બનાવજો, તમારો સમય અને મહેનત બંને બચી જશે. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.